નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આજે આપણે લિજ્જતના ખમણ ખાવા માટે પહોંચી ગયા છે. અહીંયા મને ઘણી બધી કોમેન્ટ આવી હતી કે ભાઈ અહીંયા રિયલ ટેસ્ટ અને રિયલ ક્વોલિટીના લિજ્જતના ખમણ મળે છે કે જે તમે ખાવાની જે મજા આવશે, સુપર ટેસ્ટ આવશે અને તમને યાદગાર રહી જશે એવા ખમણ છે. દાસના ખમણ અને પછી લિજ્જતના ખમણ આ અમદાવાદની શાન છે. તો અમે એ શાનને જોવા માટે પહોંચી ગયા છે અને એ લોકોને કેવો ટેસ્ટ છે અને કેમ એ લોકો ફેમસ છે અને શેના માટે એ લોકો ફેમસ છે આપણે જોઈશું. અત્યારે બની રહ્યા છે ગરમા ગરમ ભજીયા. મેથીના ભજીયા બની રહ્યા છે. ગોટા પણ કહેતા હોય છે, ભજીયા પણ કહેતા હોય છે. અને અહીંયા જે ગરમા ગરમ બધી વસ્તુ બનતી હોય છે, ફૂલવડી પણ સાથે બની ગઈ તૈયાર જ છે. લિજ્જતના ખમણ અહીંયા બહુ જ પ્રખ્યાત છે અને અહીંયા વાલી છાશ પણ હતી. તમે અહીંયા કસ્ટમર જોઈને તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા કેટલું પોપ્યુલરિટી છે અને કેટલા બધા ફેમસ છે. અમે અહીંયા વેટિંગની અંદર અહીં વારો આવતો હોય છે અને અહીંયા સ્પેસ બેસ ને બિલકુલ કાંકરિયાની સામે જ લિજ્જતના ખમણ છે ભાઈ. અને તમે જે જોવો છો આ લિજ્જતના ખમણ અહીંયા તાત્કાલિક લોકો લાઈવ બનાવતા જ હોય છે, એટલે ટેસ્ટફુલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના જ ખમણ એ લોકો વેચે છે. નગર ખમણની આયુષ્ય વધીને 2-3 કલાકની જ હોય છે, પણ આ લોકો ગરમા ગરમ બનાવતા હોય છે તો ખાવાની મજા જ આખી અલગ આવે. અને બીજી વસ્તુ કે દોસ્તો, આ લોકો પ્યોર સિંગ તેલની અંદર ખમણ બનાવે છે, એટલે ટેસ્ટમાં તો ભાઈ એકદમ બેસ્ટ જ થાય ને યાર. સિંગ તેલમાં જે કાંઈ આ ખમણની અંદર જે વસ્તુ પડે ને ભાઈ તેલ, એટલે ટોપ લેવલ ઉપર એનો ટેસ્ટ વહી જતો હોય છે. અને આ લોકોને અત્યારે પાર્સલ થઈ રહ્યા છે. અહીંયા ખાવા કરતાં વધારે પાર્સલ વધારે લોકો લઈ જતા હોય છે. અને હવે દોસ્તો આપણી હવે રહેવાતું નથી, હવે ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે અને આવી ગઈ છે આપણી લિજ્જત ખમણની ડીશ. ટેસ્ટ પણ કરી લીધો, રહેવાનું નહીં એટલે સુપર ટેસ્ટ છે ભાઈ, જોરદાર. જેવું એ લોકોનું નામ છે ને ભાઈ, એવું જ એ લોકોનું કામકાજ છે. અને અહીંયા વધારે હું તો કહું છું ને, આ લિજ્જતના ખમણ અને પ્લસ જે એ લોકોની આ જે ચટણી, તમે જે લીલી ચટણી જોઈ, એ ચટણીના હિસાબે લોકો ટેસ્ટ કરવા માટે વધારે આવતા હોય છે. એ લોકો સિંગદાણાની ચટણી અને કોથમરીની ચટણી જે બનાવી છે, બહુ જ મસ્ત ચટણી બનાવી છે અને મને તો ખૂબ જ મજા આવી ગઈ. અહીંયા આ લોકોનું કામકાજ બહુ સારું છે, સિંગતેલની અંદર બનાવ્યું છે અને આ ટોપ લેવલ ઉપર ખમણ છે. બહુ જ મસ્ત ખમણ છે ભાઈ, વાટીદાળના ખમણ છે, ટોપ છે. બહુ જ મજા આવી ગઈ મને. સારું દોસ્તો, તમે આવી રીતના બીજા વિડીયો અંદર પણ આપણે મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને હા દોસ્તો, હજુ અમદાવાદના વિડીયો ચાલુ જ રહેશે. રોજ એક વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં, લોકોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. અમદાવાદના વિડીયો ચાલુ જ રાખવાના છે. અમદાવાદના ઘણા બધા અમે વિડીયો બનાવેલા છે અને અમદાવાદના વિડીયો ચાલુ રહેશે. જય માતાજી એન્ડ જય મોગલ.